ગા સારીને ઘરે આવી આવ્યા છે અને ગા બાંધી દીધી છે અને ગા હવે ખાય છે અને ખીલે બાંધી દીધી છે. હાલો મિત્રો, સ્વાગત છે આજનું આપણા નવા વ્લોગમાં. અને આજે આપણે ગા સારવાનો વારો આવી ગયો છે અને જો આ રીતની ગા સરે છે શેઢામાં. ખડ બહુ મસ્ત છે અને ઘા સર્યા કરે છે હમણાં, કે આગી પાછી જાતી નથી. ખડ મસ્તીનું છે એટલે હમણાં ખાધા કરે છે. આખો શેઢો ઠેઠ હમણાં દેખાય ત્યાં સુધી ઠેઠ શેઢો સારવાનો છે. ઠેઠ આમમાં શેઢા લગણ ઠેઠ ઊભા શેઢા સુધી હમણાં સરતી સરતી વહી જાય ને પછી પાછી નાથી પાછી વળી જાય છે. ને જો મિત્રો, આ શીબડાના વેલા થઈ ગયા છે. હવે થોડાક દીમાં શીબડા બેહવાનું ચાલુ થઈ જાય. જો આમાં તો ફૂલે ઉગડવા માંડ્યા છે. આ ફૂલમાં આમાં શીબડા બેસે તે થોડાક દિવસમાં નાના નાના શીબડા બેસી જશે. આ રીતના શીબડાના વેલા છે. જો અહીંયા શીબડાનું બેસી ગયું છે. અહીંયા આ શીબડું થોડાક દિવસમાં થઈ જાય છે. અહીંયા 2 3 4 5 વેલા છે. જો આમાં પણ શીબડું બેસી ગયું છે. આ નાનો વેલો છે તો આ શીબડું બેસી ગયું છે. એક અહીંયા બેસી ગયું છે. જો આમાં દેખાતું છે. એક અહીંયા બેસી ગયેલું છે. તો આ રીતના શીબડા નાના નાના થવા માંડ્યા છે અને થોડાક દીમાં તો એ થઈ જશે ખવાય એવા. આમાં હજી કાંઈ નથી, આ હાવ નાનો વેલો છે. આ રીતના આમાં બધે શીબડા નાખેલા છે ઓળમાં. હજી વેલા નાના છે, હજી કાંઈ બહુ એટલા બધા મોટા થયા નથી, પણ થશે તો એ તો એટલા વેલામાંથી તો તમે ગાડું ભરેલો એટલે થશે. અને થાય પછી ખાવો હોય ને આવી જાયજો. અને મિત્રો, આ તુરિયાનો વેલો દેખાતો છે એમાં તુરિયા બહુ મોટા થાય છે, કારણ કે તારે સડી ગયેલા છે. એટલે પછી એના તુરિયા બેહે પછી એમણામ હેઠે આમ ઉતરે એટલે નીચે બહુ લાંબા થાય છે. લગભગ 4 ફૂટના તો થાય જ છે, એટલા લાંબા થાય છે અને બહુ મસ્ત તુરિયા થાય છે એ. અને મિત્રો, આને શું કહેવાય એ તો કારણ કે ગામડાના માણસોને બધી જ ખબર હોય. આને શું કહેવાય, એમાં કયું ઝાડવું છે એ બધાને ખબર હોય, પણ શહેરમાં લગભગ અમુકને ન ખબર હોય. તો ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો કે આ શાનું ઝાડવું છે અને આમાં કયું કઠોળ આવે છે એ કોમેન્ટમાં જરૂર લખજો. જો અમારે આ બેને હવે ગુલાબ વાવ્યા છે, અહીંયા સોંપ્યા છે ડાળખા. હું સોંપ્યું તે વહીશું? કેટલા સોંપ્યા? 500 લાગે છે. પછી આ શું છે? આ ગલગોટો, ઓલા પીળા ફૂલ આવે એ. ગુલાબ સોંટે જાય છે. કોળ છે કા પછી આમાંથી? તું ભણીને વી આવી? સારીને ઘરે આવી આવ્યા છે અને ગા બાંધી દીધી છે અને ગા હવે ખાય છે અને ખીલે બાંધી દીધી છે. તો મિત્રો, આજે વરસાદ ચાલુ થઈ ગયો છે અને માર્ગમાં નકરો ગારો જ થયો છે. જોઈ લો, આ નકરો ગારો જ તે પાણી થોડું ને ગારો જાજો એવું છે. હાલવાની આમાં જરાય મજા આવે એવું નથી, કારણ કે પગ મૂકવી તો આપણને એમ થાય કે હમણાં ખૂટી જઈશું અને કદડા જેવું લાગે છે. એટલે પગ મૂકાય એવું આમાં કંઈ છે ને. આ સોડી ચપ્પલ મૂકીને વહી ગઈ છે. જો આ રીતનો ગારો છે આમાં, જોઈ લો એટલો ગારો છે. ચપ્પલ ખૂટી જાય છે અંદર, એટલે આમાં કંઈ હાલવાની મજા આવે એવું છે નહીં. અત્યારે આપણે ગયા હતા પડખે બાજુમાં બેહવા ગયા હતા, એટલે ચા પાણી પીને હવે આવ્યા છે સીધા ઘરે. અને હવે તો કાંઈ વાડીમાં કામ થાય એવું છે નહીં. અને
વરસાદ હવે ક્યાં સુધી ચાલુ રહે બહુ નક્કી નથી, ટમટમાટ ચાલુ જ છે. તો હવે આપણે આ વિડીયોમાં એન્ડ આપશું અને હવે મળશું આવતા નવા વ્લોગમાં. આવજો. જય સીતારામ, જય માતાજી.